રાજેશ પરમાર મારું નામ છે. હું વિડીયોગ્રાફર છું. મેં ટેન્ડર ભર્યું હતું. ટેન્ડર ભરવા આવ્યો તો નગરપાલિકામાં. પછી જાણવા મળ્યું કે ભાઈ એ તો કામ જે અગાઉની જે કંપની હતી બાલાજી એને રિપીટ કરીને આપી દેવામાં આવ્યું છે. જે અગાઉ પણ વિવાદોમાં આવેલી હતી એને આપી દેવામાં આવ્યું છે. એ જે નિયમ મુજબ જે ટેન્ડર હોય એની જાહેરાત આવે, છાપામાં જાહેરાત આવે સરકાર નિયમ મુજબ, પણ આ કોઈ પ્રતિક્રિયા કર્યા વગરની એમને સીધું આપી દેવામાં આવ્યું છે. મહાનગરપાલિકાએ જે વિવાદિત કંપની છે બાલાજી એને પાછું કોન્ટ્રાક્ટ આપી દો. કોઈકને મિલીભગત હોય શું લાગે તમને આ બધા? હા, ચોક્કસ મિલીભગત હોય. નકર ટેન્ડર પ્રતિક્રિયા જે હોય એ નિયમ મુજબ કરવી જોઈએ. છાપામાં જાહેરાત, એડ જે બધી વસ્તુ હોય તો કોઈને ખબર ન પડી, સીધું આપી દીધું. પછી ખ્યાલ આવ્યો. મિલીભગત તો કોઈ અશક્ય વસ્તુ છે. બાલાજીવાળા ભાઈ છે એમને કોન્ટ્રાક્ટ કઈ રીતે મળ્યો? ટેન્ડરથી મળ્યો, ડાયરેક્ટ બારોબાર આપી દીધો, કોઈ જાહેરાત થઈ હતી, તમે ભાગ લીધો નથી લીધો, બીજા કોઈ ભાગ લીધો? ના, મેં ભાગ નથી લીધો, પણ ડાયરેક્ટ બારોબારથી આપી દેવામાં આવ્યું છે. શું કાર્યવાહી થવી જોઈએ? શું માનો છો તમે આવા કૌભાંડીઓ સામે? બરાબર, કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. નિયમ મુજબ જો હાલવું હોય તો એમને આપી દો. તો બધા બીજા વિડીયોગ્રાફને શું કરવાનું? આપી જ દેવી હતી તો પણ ટેન્ડરની પ્રતિક્રિયા કરવાની જરૂર શું હતી? એવી ડાયરેક્ટ આપી દો આ જીવન એને. નાટક જ હાલે છે ને? નાટક જ હાલે છે. જેમ કોન્ટ્રાક્ટ જે જેમમાં મૂકવાનો હોય એ મૂક્યું હતું આ લોકોએ કે એમને વધુ? ના, કોઈ જાતની કાંઈ મૂક્યું નથી. કોઈ જાહેરાત નહીં, કોઈ વસ્તુ નહીં. કોઈ છાપામાં જાહેરાત નથી આવી, નથી એડમાં આવી. ટેન્ડર બહાર પાડ્યું હોય, આરએમસી વેબસાઇટમાં નાખ્યું હોય એવું કંઈ? ના, કોઈ જાતની એવું કાંઈ છે નહીં.